અકસ્માતને આમંત્રણ આપવા શહેરમાં પોતાના વાહનો પર વ્હાઇટ લાઇટ લગાડીને ફરતા વાહન ચાલકો વિરુદ્ધ ડીસીપી વિજયસિંહ ગુર્જર દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. સુરતમાં પહેલીવાર આવી કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં એક બાજુ રસ્તા ઉપર લાખોની સંખ્યામાં વાહનો દોડતા હોય છે. આ પરિસ્થિતિ વચ્ચે કેટલાક જીવલેણ અને ગંભીર અકસ્માતો પણ થતા હોય છે. અકસ્માતોને ઘટાડવાના હેતુથી અને વાહન ચાલકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે અવેરનેસ લાવવા એક બાજુ પોલીસ દ્વારા કાર્યવાહી કરવાની સાથોસાથ અવેરનેસ માટે જુદા જુદા કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે. ડીસીપી ઝોન 4 વિજયસિંહ ગુર્જર અને તેમની ટીમ દ્વારા વાહનોમાં અલગથી જ લગાવવામાં આવતી વ્હાઇટ પ્રોજેક્ટર લાઇટવાળા વાહનો ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરના વાય જંકશન ખાતે પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોતાના વાહનો પર પ્રોજેક્ટર લાઇટ લગાવીને ફરતા 20 જેટલા વાહન ચાલકો પાસેથી પ્રતિ વાહન પેટે 500 રૂપિયાનો દંડ લેવાની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી હતી. ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે શહેરમાં પોતાના વાહનો પર વ્હાઇટ પ્રોજેક્ટર લાઇટ લગાવીને ફરતા વાહન ચાલકો સામે એમવી એક્ટ મુજબ દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. વ્હાઇટ લાઇટના કારણે સામેથી આવતા અન્ય વાહન ચાલકોને કંઈ જ દેખાય નહીં અને તેમની આંખો અંજાઈ જાય તેમજ થોડાક સમય સુધી આંખોમાં અંધારું છવાઈ જાય, જેના કારણે એક્સિડન્ટ થવાની સંભાવના અને ખતરો હોય છે. જેથી પહેલી વાર સુરત શહેરમાં આવા લાઇટ લગાડીને ફરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. એમવી એક્ટ મુજબ આવી લાઇટ પોતાના વાહનો પર લગાવી એ ગેરકાયદેસર ગણાય છે. એટલું જ નહીં પણ મોટાભાગના વાહન ચાલકોને આ અંગે ખબર જ નથી. અવેરનેસના અભાવે પણ તેઓ આ પ્રકારની લાઇટ લગાવીને વાહન ચલાવતા હોય છે. જેથી વાહન ચાલકોમાં અવેરનેસ આવે એવું પણ જરૂરી છે.